જય દ્વારકાધીશ. માગો વીસ ને આપે 30 એ મારો જય દ્વારકાધીશ. આજે તારીખ છે 28/3/2024 અને આપણે આવી ગયા હરિદ્વાર. સવારમાં 8 વાગે પહોંચ્યા. આ હોટલમાં ઉતરી ગયા અને હવે આરામ કરી બહાર નીકળ્યા. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. હવે આપણી હરિદ્વારની ટૂર ચાલુ થઈ ગઈ. કાલે સાંજે સુરતથી જે બેઠા, એક રાતમાં હરિદ્વાર. સાંજે 9:15ની ફ્લાઇટ હતી. સવારમાં 8 વાગે ત્યાં સુરત પહોંચી ગયા. તો પછી હવે આ હરિદ્વારમાં જે મોજ મજા કરશું, દેવ દર્શન કરશું, ગંગાજીમાં ડૂબકી મારશું, એ બધું તમને સાથે રાખી તમને બધું શેર કરતા જઈશું. સફળતા ક્યારેય કાયમી હોતી નથી. આ જ વાત નિષ્ફળતા માટે પણ લાગુ પડે છે. મસ્ત હોટલ છે શહેરમાં. જો આ હોટલનું રિસેપ્શન એરિયા, લિફ્ટ, વર્લ્ડનો મેપ્સ બધા રેડી થઈ ગયા. તૈયાર થઈ નીચે આવી ગયા. હોટલમાં છે. હવે અમારે જવું છે ગંગા કિનારે. જે હોટલ ગંગા હોટલથી અમારે ગંગા કિનારે જવાના રસ્તામાં જવાનું. મસ્ત જમવાનું બનાવ્યા. મોટી બજાર રેસ્ટોરન્ટ છે. खाना खाया मसाला डोसा, कैसा था खाना? आलू प्याज पराठा और एक चाय। चाय कैसा था यहाँ का खाना? बस मस्त था. बढ़िया है। होटल का नाम क्या है? भगत भोजनालय, हाँ, मोती बाजार, पुरानी सब्जी मंडी, हरिद्वार। अपोजिट अभी आए यहाँ खाना खा के बहुत मजा आया. हाँ अच्छा. अमर सिंह जी। आज जो अयोध्या श्री राम बालक राम પપ્પા ઉભા છે. શું લેવું પપ્પા? આજો માળાઓ છે, રુદ્રાક્ષ. આ બહુ સરસ પક્ષી દેખાયું છે હમણાં. 15,000 का है ये. 15,000 બહુ સરસ. મોતી બજારમાં ફરીએ છીએ. જમી લીધું, લંચ અમે લેટ કર્યો એન્ડ હવે મોતી બજારમાં ફરીએ છીએ. હવે હરકી પોડી તરફ જઈએ છીએ. મથુરાવાલા કા प्राचीन दुकान, शुद्ध देसी घी की मठिया. નાના નાના ટિફિન, કુકર એકદમ નાના નાના છે. હાથની સાઈઝ, તપેલીનો સેટ, ગાડી, ટિફિન, પ્રાઇમસ ઉપર કુકર છે. ના, પ્રાઇમસ તો અલગ છે. આ કુકર છે ગેસ પર. તો આપણે ઓલરેડી આવી ગયા ગંગા કિનારે.
माँ गंगा ने बुलाया और हम चले आए। देखिए पहले से देखते हैं तो बुलाओ अगर है तो आए सामान लेके तो सामान लेके आए। किधर है એ જો ગંગાજીનો ઘાટ છે, આપણે ગંગાજી જે ભારતમાં વહે છે હિમાલયમાંથી નીકળી એને મૂળ તો ભગીરથ રાજા સ્વર્ગમાંથી લાવ્યા એનો આખો ઇતિહાસ છે કે ભગીરથ રાજા જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવવાના હતા ત્યારે ગંગાજીને અહમ હતો. એણે કીધું કે મારો વેગ એટલો છે કે હું પૃથ્વી ઉપર આવીશ તો પૃથ્વીને મારા પ્રવાહમાં ખેંચીને લઈ જઈશ. એમાં પછી ભગીરથ રાજાએ શંકર ભગવાનને વિનંતી કરી એટલે શંકર ભગવાને ગંગાજીને એની જટામાં સમાવી લીધા. જે એનો પ્રવાહ ભસ્મસ્તો આવતો હતો એ પ્રવાહને શિવજી એની જટામાં સમાવી લીધો. એટલે જટામાં ગંગાજીને ગુંગળામણ થવા મળી એટલે એને શંકર ભગવાનને વિનંતી કરી કે મને આમાંથી છૂટી કરો. એટલે શંકર ભગવાને એક લટ ખોલી જટાની અને એનો જે પ્રવાહ એમાંથી નીકળ્યો એ પ્રવાહ આ ગંગાજીનો ભારતમાં વહે છે. અને ગંગાજીએ વચન આપ્યું કે જ્યાં સુધી માનવ વસ્તી રહેશે ત્યાં સુધી ગંગાજીનો પ્રવાહ ચાલુ રહેશે. અને એનું પવિત્ર એટલું બધું એનું જળ પવિત્ર છે અને શુદ્ધ છે કે એ વર્ષો સુધી એમના જ રહે છે. એમાં એ ટાઈપના બેક્ટેરિયા છે કે એ પાણી બગડતું નથી. આપણે બીજું ગમે એ પાણી હોય અમુક સમયે એમાં જીવડા પડી જાય, બગડી જાય, પણ ગંગાજીનું પાણી વર્ષો સુધી બગડે નહીં. આપણે જે જાત્રા કરવા જઈએ ને ગંગાજળની લોટી લાવી એ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. આ ગંગાજીનું મહત્ત્વ છે. ગંગા આરતીની તૈયારી થાય જ પડ્યા જુઓ. ગંગાજળ લાવવા માટે આવા લોટી નહીં, આખા આખા કેરબા થઈ ગયા. छोटीवाला रेस्टोरेंट बहु प्रख्यात मजा आती होती. आरती 5:15 से लेके 6:30 बजे तक. 5 વાગ્યાની ભીડ થવા મળે ગંગા આરતી માટે. આરતી પોટ અમે જો બેસી ગયા ગંગા આરતી માટે આરતી પોટી. આરતી સ્ટાર્ટ થવાનો વેઇટ કરીએ છીએ. જો ગંગા આરતી ચાલુ થઈ રહી છે.
ગંગે જય મા ગંગે જય મા ગંગે જય મા ગંગે જય મા ગંગે મા ગંગે જય મા ગંગે ગંગે હર હર ગંગે મા ગંગે જય गंगा मैया की जय। ગંગા આરતી કરીને અમે લોકો આવી ગયા હોટલે, રસ્તામાં જમતા આવ્યા અને હોટલ આવી ગયા. બહુ મજા આવી. ગંગા આરતીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીશ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, મા ગંગાની જય, અને બધાને હાજર નરવા રાખે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. બાય બાય, ગુડ નાઇટ.